सूरत से एक सराहनीय पहल की खबर। पीपल्स डेवलपमेंट फाउंडेशन ट्रस्ट ने अपनी स्थापना के 10 वर्ष पूरे होने के उपलक्ष्य में सामाजिक सेवा का विशेष कार्यक्रम आयोजित किया। इस अवसर पर विधवा बहनों और बच्चों के लिए कई योजनाओं का आयोजन किया गया। कार्यक्रम में सबसे पहले विधवा बहनों के लिए साड़ी वितरण किया गया। इसके बाद सभी के लिए भोजन की व्यवस्था की गई। इसके साथ ही ट्रस्ट की ओर से बढ़ते यानी पढ़ाई करते बच्चों के लिए नोटबुक वितरण का भी आयोजन किया गया। बच्चों के लिए विशेष किट और नाश्ता वितरण की व्यवस्था की गई, जिससे बच्चों में खुशी का माहौल देखा गया। मारू नाम प्रदीप गौतम पवार है। हमारा जो पीपल डेवलपमेंट फाउंडेशन जो ट्रस्ट है ये એને 10 વર્ષે પૂરા થવામાં આવ્યા હતા। એના નિમિત્તે પાટેસરામાં આવેલ નાગસેન નગરના અંદર ડોક્ટર બાબાસાહેબ પ્રતિમા પાસે વિધવા બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ મૂકવામાં આવેલો હતો, જેનામાં હજારો બહેનોને અમે સાડી વિતરણનો કાર્યક્રમ મૂકવામાં આવ્યો। અને બીજી વાત એવું હતી, જે સરકારી સ્કૂલમાં જે ભણતા જે બાળકો છે એ બાળકોને અમે 1000 થી 1500 છોકરાઓને નોટબુક બી વિતરણનો कार्यक्रम મૂકવામાં આવેલો હતો અને એમને નાસ્તાનો બી કાર્યક્રમ મૂકવામાં આવેલો હતો પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા। અમારા પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એ અનાથ આશ્રમમાં જે વૃદ્ધ લોકો રહે છે એમને જમવાનો કાર્યક્રમ કરે છે, પ્લસ સિવિલમાં જે પેશન્ટ લોકો છે એમને ફ્રૂટનું જમવાનું એ કરે છે, પ્લસ રોડ પર જે ઊંઘેલા જે બિનવારસી માણસો હોય એ લોકોને વસ્ત્ર કપડાં એ લોકોને બી એનું કાર્યક્રમ કરે છે, એમને જમવાનું કામ કરે છે। શું અમારું પહેલાથી મારે જે ફાધર હતા ગૌતમ દુર્ગાદાસ પવાર, એમનું એક સપનું હતું કે બેટા તમે ગમે તેટલા પૈસા કમાવશો પણ એ પૈસા મતવાના નથી। તમે જ્યાર સુધી ગરીબ લોકોની સેવા નહીં કરશો, જે ભૂખા પ્યાસા જે વ્યક્તિ હોય એ લોકોને તમે નહીં જમાડશો તો તમારું ગમે તેટલા પૈસા કમાવેલા હોય એ કંઈ તમારા કંઈ કામના નથી। એ મારા પપ્પાની જે યાદ છે એમને હું ધ્યાનમાં મૂકીને અને એમના માર્ગદર્શન હેઠળમાં આ કાર્યક્રમ હું 20 વર્ષથી કરું છું। પહેલા 10 વર્ષ પહેલા કરતો હતો, પછી 10 વર્ષ પછી મારું પીપલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ હું રજીસ્ટ્રેશન કરાવ્યું, ત્યાર પછી કાયદેસર લીગલ તરીકે હું બધા પાસેથી જે બી યોગદાન લઈને થોડુંક મદદ તરીકે કરું છું, બાકીના મારા તરફથી કરું છું। એમ બધાને મળીને હું આ કાર્યક્રમ ચલાવું છું। આના અંદર અમારા ટ્રસ્ટના હોય 15 થી 20 જણ ટ્રસ્ટીના અમારા ભેગા થયેલા હતા અને પ્લસ એનામાં આપણે દલિત સમાજના નેતા સુરેશભાઈ સોનોને, એસસી એસટી અને ઓબીસી ના લોક લાડીલા અમારા જનતાના લોક લાડીલા સાગરભાઈ સાળુંકે અને આરજી ગાર્મેન્ટના ગૌતમભાઈ ये બધા हाजिर હતા। એનામાં राजाभाई गौतम हाजिर था। मेरा नाम कृष्ण दामूभाई महाले और जो ये कार्यक्रम का जो आयोजक थे प्रदीप भाई पवार, उनके पीपल डेवलपमेंट फाउंडेशन को 10 साल पूरे होने के विषय में उन्होंने कुछ गरीब बच्चों के लिए नोटबुक का वितरण और अपनी जो विधवा महिलाओं है उनके लिए, बहनों के लिए साड़ियों का आयोजन रखा था हजारों की संख्या में, और नाश्ते का प्रोग्राम उन्होंने रखा था। जब उन्होंने हमारे पास आके बोला कि हमने कई बार ये प्रोग्राम को करने की चाहत रखी है और हर बार करते रहेंगे, समाज के साथ में मिलकर उन्होंने जो काम किया है उससे हम पूरे लोग उनके काम में सत्संग है। और जो हमारे आगेवान जो है, जो हमारे कार्यकर्ता, जो जूने लीडर जो है हमारे, जैसा सुरेश भाई पिंपड़े हो गए, ईसी महाराज हो गए, नानकदास पवार हो गए, ऐसे पूरे हमारे जो महिला मंडल और उनके साथ में हम प्रदीप भाई को हमेशा के लिए हमारा सपोर्ट है। उनके अच्छे कामों के साथ में हम उनके साथ में हमेशा आधी रात को